નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। આજે વાત કરવી છે મોંઘવારીનું વૈશ્વિકકરણ। રશિયા યુક્રેન યુદ્ધને આજે અડધી સદી જેટલા દિવસો પસાર થઈ ગયા છે, 50 દિવસો પસાર થઈ ગયા છે અને રશિયા યુક્રેનની શું સ્થિતિ છે એ તો સમગ્ર વિશ્વ જાણે છે, પરંતુ વિશ્વના લોકોની પરિસ્થિતિ શું છે એ જાણવું પણ એટલું જ ગંભીર છે, કારણ કે આ યુદ્ધને કારણે વૈશ્વિક લેવલ ઉપર ફુગાવો અને મોંઘવારી જે વધી રહી છે એને કંટ્રોલ કરવા માટે થઈને ભલભલા અર્થશાસ્ત્રીઓ અને જે તે દેશના નાણાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો અત્યારે મહેનત કરી રહ્યા છે। મોંઘવારી અત્યારે માઝામુખી છે, ન ફક્ત ભારતમાં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં અત્યારે મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે, ચાહે અમેરિકા હોય, બ્રિટન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે પછી એશિયાઈ દેશો હોય। આ તમામ દેશોની પરિસ્થિતિ હાલ ખૂબ ગંભીર થઈ છે અને એ પણ યુદ્ધને કારણે। અમેરિકામાં તો કહેવાય છે કે 1980ના દાયકા બાદની સૌથી વધારે મોંઘવારી અત્યારે માઝામુખી છે। ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલના દર છે તે બમણા થઈ ચૂક્યા છે। જાપાને મોસ્ટ ફેવર્ડ નેશન એટલે કે વેપારની યાદીમાંથી રશિયાને બાકાત કર્યું છે, એના કારણે તેની આયાત મોંઘી પડી છે, રશિયાથી વસ્તુ લેવાની મોંઘી પડી છે અને એના કારણે જ મોંઘવારી વધી રહી છે। જ્યાં સુધી ચીનની વાત છે, ચીનને મિશ્ર અસર જોવા મળી રહી છે, પરંતુ એ સિવાય જો વાત કરવામાં આવે તો ભારત છે, થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, આ તમામ દેશોમાં આ મોંઘવારીના કારણે અર્થવ્યવસ્થા ઉપર ભારેથી અતિભારે અસર પડી છે। ન્યુઝીલેન્ડે તો ગઈકાલે મોંઘવારીની ચિંતાને કારણે પોતાના વ્યાજદરમાં પણ વધારો કરી દીધો છે અને છેલ્લા 22 વર્ષમાં આ સૌથી વધારો કર્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। તો આ તમામ વસ્તુઓને લઈને અત્યારે તમામ દેશોની જે હાલત છે એના ઉપર જ આજે ચર્ચા કરવી છે। આમ તો આપણે જોઈએ છે કે આપણા દેશની શું હાલત છે, આમ તો મારે વસ્તુઓ ગણાવવી નથી, પણ જો સામાન્ય રીતે કહેવું હોય તો અત્યારે તમે જે જોવો એ મોંઘું થઈ ચૂક્યું છે, જેની ઉપર નજર પડે એ તમામ વસ્તુઓ મોંઘી થઈ ચૂકી છે। એની પાછળના કારણો પણ જાણવા એટલા જ જરૂરી છે। રશિયા યુક્રેન યુદ્ધ એ પણ એક કારણ જવાબદાર છે અને એ કારણને લઈને તો વિશ્વના તમામ દેશો પણ અત્યારે મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે। ત્યારે આજે ચર્ચા કરીશું, સમસ્યાઓની પણ વાતો કરીશું અને એના સમાધાનની પણ વાતો કરીશું આજે રિયલ ડિબેટમાં મોંઘવારીના વૈશ્વિકકરણમાં। તો આ વિશે ચર્ચા કરવા મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી 3 મહાનુભાવો જોડાયા છે। ડોક્ટર હિમાનીબેન બક્ષી કે જેઓ અમદાવાદ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે, 14મા નાણાં પંચ માટેના રિસર્ચ સ્ટડી સાથે પણ તેઓ સંકળાઈ ચૂક્યા છે। બીજા છે ડોક્ટર નરેન્દ્રભાઈ ઠાકુર કે જેઓ એક અર્થશાસ્ત્રી સાથે જ દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે જોડાયા છે। વિષય ગંભીર છે, મોંઘવારી ઉપર આપણે આજે ચર્ચા કરવાના છે દર્શક મિત્રો, એટલા માટે કારણ કે આ વિષય એવો છે કે જે રસ્તે ચાલનારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી દરેક લોકોને સ્પર્શે છે। એવું નથી કે આ કોઈ એક સેગમેન્ટનો મુદ્દો છે, તમામ લોકો માટે, અને આ કોઈ એક દેશનો મુદ્દો પણ નથી, વિશ્વના મોટા ભાગના દેશોની વિશે આપણે આજે ચર્ચા કરીશું। પણ એ પહેલા જ્યારે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ એ પહેલા વ્યાસજી, આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। થેન્ક યુ। તમે સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રહો તેવી જીએસટીવી પરિવાર, જીએસટીવીના દર્શક મિત્રો આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। થેન્ક યુ વેરી મચ। તો કાર્યક્રમની શરૂઆત પણ આપનેથી જ કરીએ અને પહેલો સવાલ પણ તમને જ પૂછું, કારણ કે હવે જ્યારે આપણે ગંભીર વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે તો આજે લગભગ 50 દિવસ પૂરા થયા રશિયા યુક્રેન યુદ્ધને, પરિસ્થિતિ આપણા બધાની સમક્ષ છે, પરંતુ આજના દિવસે જે પરિસ્થિતિ છે વ્યાસજી, એના પડઘા કેટલે સુધી જઈ શકે છે, આપ શું માનો છો? જો સામાન્ય રીતે આપણે સમજવું જોઈએ કે આપણે આજે વૈશ્વિકરણના યુગમાં જીવીએ છીએ। કોઈ પણ બાબત એ સ્થાનિક કોઈ એક જ જગ્યાએ થાય, વુહાનમાં કોવિડ પેદા થયો અને એ વુહાનમાં પેદા થયેલો કોવિડ હજુ પણ દુનિયાભરમાં હાહાકાર મચાવે છે, એટલે એ લોકલી રહેતી નથી, સ્થાનિક રહેતી નથી। એમ રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ થાય તો એના યુદ્ધના કારણે જે વિનાશ થાય,
જે બજારને એ લોકો પુરવઠો આપતા હોય બજારમાં પુરવઠો જતો બંધ થાય, જ્યાંથી એ લોકો લેતા હોય તે એમને મળવાનું બંધ થાય. એટલે આખી સમગ્રતા જોઈએ તો વિશ્વભરમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક દેશ આમાં પોતાનો ફાળો આપે છે અને મોંઘવારી એને કારણે દરેક જગ્યાએ મોડી વહેલી સ્પર્શે છે. સવાલ એ છે કેટલો સમય લાગે, જેટલું અંતર વધારે અને ત્યાં જવા માટે હવામાનના પણ સાનુકૂળ સહયોગો ના હોય તો કદાચ જૈવિક હથિયારો વપરાયા હોય તો ત્યાં ધીરે રહી જાય, પણ જાય તો ખરા જ. એટલે જે વુહાનની સ્થિતિનો મેં આપને દાખલો આપ્યો એ બિલકુલ સચોટ દાખલો છે કે ભલે ચીનમાં આ રોગ પેદા થયો પણ આખા વિશ્વને એને પોતાના ભરડામાં લીધું છે. 1918માં એક પ્લેગ આવ્યો હતો. એ પ્લેગ જો આજના જમાનામાં આવ્યો હોત, એ વખતે એને કરોડોમાં માણસો માર્યા હતા, પણ જો આજના જમાનામાં આવ્યો હોત સ્પેનિશ ફ્લુ કરીને, તો એને કેટલી બરબાદી કરી હોત એની કલ્પના કરવી અઘરી છે. કારણ કે જેટલી અવર જવર, જેટલા સંપર્કો, જેટલા એકબીજાને ત્યાં માલ મોકલવાની વ્યવસ્થાઓ, આ બધા કોઈ પણ રોગને વૈશ્વિક બનાવવાના સાધનો છે. યુદ્ધ સીધે સીધું ભલે રશિયા અને યુક્રેન વચ્ચે લડાય છે, પણ 15% ક્રૂડ ઓઇલમાં રશિયા ફાળો આપે છે. ગેસનું રશિયા મોટું નિકાસકાર છે. હવે જો રશિયા ગેસ આપવાનું બંધ કરે તો એણે પાઇપ ગેસ સપ્લાય જર્મની સાથે જોડીને યુરોપમાં લઈ જવાનું કામ ચાલી રહ્યું હતું. તો પહેલી વસ્તુ તો એ કે શિયાળામાં જર્મની ઠરીને ઠીકરું થઈ જાય, કારણ કે એણે તો ગેસ પર ઘરના હીટરને બધું કન્વર્ટ કરી નાખ્યું છે. સિમિલરલી તમે જુઓ તો ઘઉં યુક્રેન અને રશિયા બે નું ઉત્પાદન સારું એવું છે. તો ઘઉંને લાગે વળગે છે ત્યાં સુધી આજે આપણને ખ્યાલ છે કે કદાચ વર્ષોમાં પહેલી વાર ઘઉંના આજે જે ભાવ આવે છે એ ભાવ આપણે જોઈએ છે. કારણ કે એ વૈશ્વિક બજારમાં જે જગ્યા ખાલી પડી યુક્રેનની ને રશિયાની, એ જગ્યાએ ભારત અત્યારે તો પોતાનો પગ દંડો જમાવી ચૂક્યું છે. પણ એમાં પણ આપણે જો કાળજી નહીં રાખીએ તો રિવર્સ એન્જિનિયરિંગ જેવું થશે. કારણ કે આપણે ભલે દુનિયાનું દુઃખ દૂર કરી રહ્યા છે, માનવતાનો એ તકાજો છે, કરવું જોઈએ, પણ એમાં વિવેક બુદ્ધિ વાપરવી જોઈએ. જો વિવેક બુદ્ધિ નહીં વાપરીએ અને અત્યારે આડેધડ નિકાસ કરીશું તો રિવર્સ વે એના પાછલા રસ્તેથી આપણે ત્યાં ભૂખમરો આવશે. એટલે આ બધા જ બનાવવાનું એક કોમન સૂત્ર છે કે એવરીથિંગ ઇઝ ટુડે ગ્લોબલ. અને એટલે કોઈ પણ દેશ એમ કે 100% આત્મનિર્ભર છે તો આપણે હસવા સિવાય બીજું કંઈ આવે નહીં. કારણ કે કોઈ પણ દેશ સંપૂર્ણપણે પોતાના ત્યાં જ થતા ઉત્પાદન પર નિર્ભર નથી, ક્યાંક ને ક્યાંક અન્ય ઉપર નિર્ભર છે. અને એ અન્ય ઉપર નિર્ભર છે ત્યારે there is a demand and supply chain. એ ચેઇનમાં ક્યાં પણ તમને તકલીફ પડે એટલે આખી ચેઇન ડિસ્ટર્બ થાય અને એ પ્રશ્નને લાગતું ઓળખતું એવા દેશોમાં પણ એના કારણે મોંઘવારી ફેલાય. એટલે આજની પરિસ્થિતિ એવી છે કે રશિયા યુક્રેન યુદ્ધે આખી દુનિયાના તાણાવાણા બદલી નાખ્યા છે. કોરોના મહામારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલી દુનિયાને મોંઘવારીમાં ધકેલી દીધી છે. હજુ દુનિયામાં કોરોના ગયો તો છે જ નહીં, પણ ધીરે ધીરે દુનિયા બહાર આવી રહી હતી કોરોનામાં. ત્યાં હવે મોંઘવારીનો રાક્ષસ તૂટી પડ્યો. ખાવા પીવાની ચીજોથી લઈને ઈંધણની કિંમતો આસમાને છે. અમેરિકામાં ઈંધણના ભાવોનો 40 વર્ષનો સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે અને ફુગાવામાં 8.5%ની વૃદ્ધિ જોવા મળી છે. માર્ચમાં બ્રિટનનો ફુગાવો વધીને 30 વર્ષની ટોચે એટલે કે 7%એ પહોંચી ગયો. જર્મની, ઇટાલી અને સ્પેન સહિત અનેક યુરોપિયન દેશોમાં સૂરજમુખીનું તેલ એટલે સનફ્લાવર ઓઇલ જેને આપણે કહીએ છીએ અને લોટનો જથ્થો ઘટી રહ્યો છે, એટલે લોકો ગભરાઈને ખરીદી કરે છે. આ પેનિક બાઇંગના કારણે ઓલ ઓફ આ સડન ડિમાન્ડ શૂટ્સ અપ અને એ જે ખરીદી થતી હોય એના કરતા 2 કે 3 ગણી ઝડપે ખરીદી થાય એટલે બજારમાં તંગી વહેલી ઊભી થાય
તંગી વહેલી ઊભી થાય એટલે લોકો પાછા ધસારો કરી અને જે ખાધા ખોરાની ને બીજી જરૂરી વસ્તુઓ છે તે ખરીદી લે. સ્પેનમાં જરૂરી ચીજ વસ્તુઓના વેચાણમાં 14% ઉછાળો આવે છે. આમ એક બાજુ મંદી છે, પણ આ જે ખાધા પીધાની વસ્તુઓ છે એમાં સ્પેનમાં 14% ઉછાળો આવે છે. જર્મની, સ્પેન, ઇટાલીના સુપર માર્કેટે ગ્રાહકો માટે સમાન ખરીદીની મર્યાદા લાગુ કરી. આપણે ઇન્ફોર્મલ આપણી ત્યાં હોય તો રેશનિંગ કહેવાય એને. સમગ્ર દુનિયામાં નિકાસ થતા સનફ્લાવર ઓઇલનો 46% હિસ્સો યુક્રેન અને 23% હિસ્સો રશિયા ધરાવે છે. એટલે 69%, 2/3 એ યુક્રેન ને રશિયામાંથી આવે છે. રશિયા ઘઉંનું પણ સૌથી મોટું નિકાસકાર છે. આ બંને દેશ યુદ્ધમાં હોવાથી અન્ય દેશો પાસે મર્યાદિત વિકલ્પો છે. આ ઉત્પાદનોનો યુરોપના દરેક ઘરમાં મોટા પાયે ઉપયોગ થાય છે. રશિયા સસ્તા ખાતરનું સૌથી મોટું ઉત્પાદક છે. તેનાથી ખેતી પર પણ અસર પડે એવી શક્યતા ઊભી થઈ છે અને ખાદ્ય મોંઘવારી વધશે. આપણે ભલે અત્યારે ઘઉંમાં સરપ્લસ છીએ, પણ ભાવ બીજા અનાજના, શાકભાજીના એ તો સતત વધ્યા કરે છે. તેલના ભાવ આજથી લગભગ 6-8 મહિના પહેલા ડબ્બો 70 નો 1400-1450 ના ભાવે મળતો હતો. એ આજે લગભગ 3000 તરફ હાથ મિલાવવા માટે ધસમસતો જઈ રહ્યો છે. એટલે આ યુક્રેન ને રશિયાનું યુદ્ધ છે એ લાંબુ ચાલે તો 2-4 વસ્તુઓ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. એક તો ફુગાવો એટલે મોંઘવારી, બીજું અમુક ચીજ વસ્તુઓ બજારમાંથી અદ્રશ્ય થઈ જાય તો એના કારણે ઊભી થતી તંગી, અને તંગીના કારણે ઊભી થતી પેનિક બાઇંગ જેને કહેવાય, ભયની ખરીદી, એને કારણે વધુ મોંઘવારી. આ પરિસ્થિતિ યુક્રેન અને રશિયાના યુદ્ધે શરૂ થતા કરી છે. હજુ ચીનને એની અસર ઓછી છે અને ચીન પ્રમાણમાં સુખી છે, કારણ કે એના કાયદા જુદા છે અને સરકાર જે કે તે ફાઇનલ હોય છે. પણ આ સેન્કશનના ભાગરૂપે જાપાને રશિયા પર જે ફેવર્ડ નેશનનો જે દરજ્જો હતો એ પાછો ખેંચી લીધો. એટલે રશિયાના ઉત્પાદનો જાપાનમાં જાય તો એ મોંઘા પડે, એના પર વધારે ડ્યુટી લાગે. હવે એ પરિસ્થિતિમાં જાપાનમાં પ્રશ્ન ઉભો થયો. એટલે એકબીજા સાથે આપણે ખૂણે ખાંચે લઈને 4 ખૂણામાંથી 4 દેશો એટલા માટે લીધા છે કે આ એશિયામાં જ આવી છે અને એશિયામાં અટકી રહેશે એવું દેખાતું નથી. ઇટ વિલ ગો રાઉન્ડ અને અલ્ટિમેટલી એ ક્યાંક કોઈક જગ્યાએ આ બાજુથી જે ફાંટો જતો હશે તે પેલી બાજુથી આવતો હશે, બે ભેગા થશે. એટલે આ પરિસ્થિતિ યુદ્ધના કારણે ઊભી થઈ છે અને આપણે મોંઘવારી, અછત, અને હજુ પણ હું એવું માનું છું કે ખેડૂતોને સારા ભાવ મળે છે, મળવા જોઈએ, એના સાથે કોઈ વાંધો હોઈ શકે જ નહીં. હું પણ ખેતી સાથે જોડાયેલો છું. પણ સરકાર અત્યારે આવતા સારા ઘઉં બધા વિદેશમાં જવા દેશે તો તમારા ભાગ જે ઘઉં આવશે એ ઘઉં કેવા હશે એની કલ્પના તમે કોઈ ફેર પ્રાઇસ શોપ એટલે સસ્તા અનાજની દુકાને જઈ અને ઘઉંની બોરીમાં હાથ નાખજો, તમને લોટ લાગેલો આવશે હાથે, ધનેરા હશે અને ઈયળ પણ હશે. એટલે આ પરિસ્થિતિમાં આપણે એવું ન થાય કે કમાણી એકદમ કરી લેવાના લોભમાં સોનાના ઈંડા આપતી મરઘીને એક જ દિવસે મારી દઈએ. એટલે એ મનોસ્થિતિથી બચવું પડશે. કારણ કે એક બાજુ પ્રેશર હશે, વેપારીઓનું પ્રેશર હશે, ખેડૂતોનું પ્રેશર હશે, બીજી બાજુ બજાર તો છે જ જેમાં ડિમાન્ડ છે, અને ત્રીજી બાજુ સરકારે પોતાનું જરૂરિયાત જે દેશના નાગરિકો છે એમને જરૂરિયાત મળી રહે, અને સાથે ફાર્મર્સને પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસ હવે જે અત્યારે ફાર્મર્સને મળે છે એ ગણીને, પેલા જે ગણતરીઓ કરીને થિયોરેટિકલ મોડેલ બનાવે છે તે નહીં, પણ અત્યારે જે ભાવે ભારતના ઘઉં વિશ્વ બજારમાં વેચાય છે અને ખેડૂતને જે ભાવ મળે છે એ ભાવને મિનિમમ સપોર્ટ પ્રાઇસ ગણી અને ખેડૂતને સરકારે ચૂકવી આપવા જોઈએ. અથવા તો જો રેશનના ઘઉં લે કે દેશમાંથી ઘઉં લે તો એટલી ગેપ જે છે તેટલી ગેપ પૂરતી કંઈક એને સબસિડાઇઝ કરવાની અથવા તો નાણાકીય સહાય આપવાની વ્યવસ્થા કરવી જોઈશે. એ નહીં કરે તો વેપારીઓનું દબાણ વધશે અને ખેડૂતનું દબાણ પણ વધશે નિકાસ માટે. નિકાસની જે પરિસ્થિતિ છે તાત્કાલિક કંઈ સુધરે એવું દેખાતું.
તો બિલકુલ. આપણે વેઇટ એન્ડ વોચ, આ એવો સમય છે જયારે તલવારની ધાર પર ચાલવાનું છે. અને સરકાર માટે પણ અગ્નિ પરીક્ષાનો સમય છે, કારણ કે રોટી, કપડા और મકાન, આ 3 વસ્તુ પાયાની જરૂરિયાત છે. અને પાયાની જરૂરિયાતમાંથી તમારી રોટી જતી રહે, ખાદ્ય તેલ મોંઘા થઈ જાય, એટલે એ તકલીફ તો કરશે. મોંઘવારીને વધારશે, મોંઘવારી હજુ પણ વધશે. 40 વર્ષમાં અમેરિકાએ ન જોઈ હોય એવી મોંઘવારી અમેરિકા અત્યારે જોઈ રહી છે. બિલકુલ. પાછલા 20 વર્ષ કરતા વધારે સમયમાં જર્મનીએ ન મોંઘવારી જોઈએ એવી મોંઘવારી જર્મની અત્યારે જોઈ રહ્યું છે. તો વૈશ્વિકરણના આ જમાનામાં બધે જ આ જો થતું હોય તો તમે ક્યાં સુધી એનાથી અળગા રહેશો? એઝ ઇટ ઇઝ આપણે પણ હમણાં જે રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટ નહીં વધારે અને વ્યાજના દર પણ નહીં વધારે, તો એ આપણે જરા જાળવીને ચાલવા માંગીએ છીએ નાણાં નીતિના દ્રષ્ટિએ, એવું કહી શકાય. તો મેની થિંગ્સ આર યેટ ટુ કમ. દેવલભાઈ, આગળ ચર્ચા ચાલશે તો આપણે એને ન્યાય આપીશું અને આગળ વધીશું. દેવાંગભાઈ. ડેફિનેટલી. હિમાડીબેન, આપની પાસે આવવા માંગીશ કે આમ તો વ્યાસજીએ જેમ કીધું એમ કે સમય અત્યારે એવો છે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે, અને આ ક્યારે ખતમ થશે યુદ્ધ અને એની આવી પરિસ્થિતિઓ, એ કહેવું પણ મુશ્કેલ છે. પણ જેમ કે વ્યાસજીએ જણાવ્યું અને મેં મારી પ્રસ્તાવનામાં જેમ પહેલા કીધું કે વિશ્વના મોટા ભાગના દેશોમાં આ યુદ્ધને કારણે અત્યારે મોંઘવારી માઝા મૂકી. ઘણા મોટા દેશો, વિકસિત દેશો કે જ્યાં 30 વર્ષની સૌથી વધારે મોટી મોંઘવારી જોવા મળી છે, 30 વર્ષની જોવા મળી, 40 વર્ષની જોવા મળી. આ બધું જ જોતા તમને અત્યારે એશિયન ઇકોનોમી ઉપર આની અસર શું થશે, આપ શું માનો છો? થેન્ક યુ. પહેલી તો વાત એ કરું કે જેમ વ્યાસ સાહેબે આંકડા આપ્યા, તો જે વિકસિત દેશો છે ને એ લોકોને ફુગાવાની માત વધારે પડી રહી છે અત્યારે. ભારતની જો એશિયામાં ભારતની સૌથી પહેલી વાત કરું તો ભારત જે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે, જે આપણે પેટ્રોલિયમ પેદાશોની જે આયાત કરીએ છીએ, એ આપણે કુલ 40 દેશોમાંથી કરીએ છીએ. એમાંથી માત્ર 2% આસપાસનું જે આયાત કરીએ છીએ આપણે રશિયામાંથી કરીએ છીએ. એટલે જેટલી ખરેખર ચિંતાજનક બાબત બીજા દેશો માટે છે, એટલી પેટ્રોલિયમના આયાતને લઈને રશિયામાંથી તકલીફ ઓછી થાય. પણ જે દુનિયાભરમાં અત્યારે પેટ્રોલિયમના પેદાશોના ભાવ વધી રહ્યા છે, એટલે થોડી ઘણી અસર તો એની થાય. એશિયાના દેશોમાં તો પાકિસ્તાન અને શ્રીલંકાના ક્રાઇસિસ જુદા પાછા, એટલે એની અત્યારે તો આપણે ચર્ચા કરીએ જ નહીં. ચાઇનાને તકલીફ થાય, પણ જાપાનની સાહેબે વાત કરી લીધી છે એટલે હું વાત નહીં કરું. શ્રીલંકન ઇકોનોમીની અત્યારે જે પરિસ્થિતિ છે એમાં એને તો એનર્જી ક્રાઇસિસ એટલી હદે આવી છે કે લોકોને કમાન્ડોઝ ઉભા રાખવા પડે છે પેટ્રોલ પંપ ઉપર, કારણ કે એ લોકો આયાત કરી શકે એટલું એમની પાસે નાનું જ નથી રહ્યું. પાકિસ્તાનમાં ફુગાવાનો દર, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, એ બધું જયારે ભેગું કરીએ ત્યારે એમાં સમગ્ર તૈયારમાં એશિયાની પરિસ્થિતિ આર્થિક અને પોલિટિકલ ઇન્સ્ટેબિલિટીને કારણે મુશ્કેલીઓ ચાલી રહી છે. એટલે રશિયા યુક્રેનની વાત અલગ, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી પોતાના દેશોની, પોતાના દેશની આર્થિક ક્રિટિકલ કન્ડિશન્સ અલગ, અને પોસ્ટ પેન્ડેમિક રિકવરીની ચેલેન્જીસ. એટલે આખું આમ જાણે બધી જ બાજુથી એશિયન ઇકોનોમીઝ ભડાઈ ગઈ હોય ને એવું અત્યારે લાગે છે. એમાંથી ભારતને જ્યારે બહાર આવવાનું હોય તો ઘણું ચેલેન્જિંગ કહેવાય જ. થોડું સરપ્રાઇઝિંગ હતું આ વખતે જ્યારે સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એસ્ટિમેટ કર્યો ફુગાવાનો, એ મને જ્યારે આવ્યા ત્યારે એમ લાગ્યું હતું કે આ અંડર એસ્ટિમેટેડ ફુગાવાનો દર છે, કારણ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શક્ય નથી કે કદાચ અઠવાડિયામાં પતી જાય અને આપણે પાછા એનર્જી પ્રાઇસ ઉપર, ઓરિજિનલ પ્રાઇસ ઉપર આવી જઈએ. એટલે મને ત્યારે શંકા ગઈ હતી કે કદાચ આ ફુગાવો વધશે, અને તરત જ આંકડા આવી ગયા. મોનેટરી પોલિસીના અનાઉન્સમેન્ટ થયા અને થોડા જ સમયમાં નવા ફુગાવાના આંકડા આવી ગયા કે જે એક્સપેક્ટેશન્સ કરતા વધારે આવ્યા છે. બીજી એક વાત કરું જેની ઉપર આપણે ફુગાવાને લઈને કોઈ ચર્ચા નથી કરતા, એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. આપણે જયારે 6%ની આસપાસ છે, 6 થી 7% છે, આપણે આપણી ટોલરન્સ લિમિટની બહુ નજીક છે, જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સને ભૂલી જઈએ છીએ. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અત્યારે જયારે ફેબ્રુઆરીનો જે છેલ્લો આવ્યો તો એ 13%ની ઉપર આવ્યો હતો. સામાન્ય રીતે તો એવું કહેવાય કે હોલસેલના પ્રાઇસ ઓછા હોય ને રિટેલના પ્રાઇસ વધારે હોય, માટે ભૂતકાળમાં એવું રહેતું હતું કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધારે આવે ને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનો આંકડો ઓછો આવે. કોરોના દરમિયાનમાં જ 2020ની આસપાસમાં આપણે -3% હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પહોંચી ગયા હતા.
અને અત્યારે આની ઉપર આવી ગયા છે. એટલે હવે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનો આંકડો એટલા માટે વધારે બતાવે છે કે એમાં પેટ્રોલિયમ પેદાશોનો જે એનું વેટેજ હોય એ વધારે છે. એટલે જે ખરેખર પેટ્રોલિયમ પેદાશોને કારણે જે અસર આપણા કન્ઝ્યુમર્સ ઉપર પડે છે એ કેપ્ચર અનફોર્ચ્યુનેટલી સીપીઆઈ માં આ વખતે નથી થઈ રહી. ઘણા બધા અર્થશાસ્ત્ર લખવાનું શરૂ કર્યું છે. એટલે માત્ર આપણે સીપીઆઈ ઉપર જ આધાર રાખીએ અને પોલિસીને ટાર્ગેટ કરીએ તો એ થોડુંક ભૂલ ભરેલું રહેશે. ઓકે, તો ઘણા બધા સજેશન્સ પણ હિમાનીબેન દ્વારા આપવામાં આવ્યા છે, અને કારણ કે જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિ જોતા ભારતે એમાંથી કઈ રીતે બહાર આવવું અથવા તો કેવા પગલાં ભરવા જોઈએ એની ઉપર પણ, જો કે આપણી જે નાણાકીય સંસ્થાઓ છે ને રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી છે એમણે પણ હમણાં જે સરકારને ભલામણો કરી છે એ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. પણ સવાલ એ છે કે એની અમલવારી કેટલી થાય છે, કારણ કે અત્યારે વિશ્વના જે દેશો જે સંકટમાંથી પસાર થઈ રહ્યા છે તમામ દેશોની પરિસ્થિતિ કદાચ એવી છે. આ સમયે ભારતે શું સાવધાની રાખવી જોઈએ? હું નરેન્દ્રભાઈ પાસે જઉં એ પહેલા સમય થયો છે એક બ્રેકનો, તો મળી એક શોર્ટ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છે મોંઘવારીનું વૈશ્વિકકરણ. આપણે આ ચર્ચાને આગળ વધારીએ, કારણ કે મોંઘવારી ઉપર આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે કે વિશ્વના દરેક દેશોમાં અત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે અને દરેક દેશો પોતાના દેશોમાં મોંઘવારીને કંટ્રોલ કરવા માટે થઈને પગલાં પણ લઈ રહ્યા છે. હું નરેન્દ્રભાઈને સવાલ પૂછવા માંગીશ. નરેન્દ્રજી, ગુજરાતીમાં સવાલ પૂછી શકું કે હિન્દીમાં પૂછું? આપ કમ્ફर्टेबल શેમાં છો? मैं मुझे अच्छा लगता है, गुजराती सुनना अच्छा लगता है, लेकिन मैं गुजराती बिल्कुल नहीं जानता हूँ. चलो, लेकिन तो बहुत अच्छा लगता है. मैं हिंदी में बात करता हूँ. ठीक है, मतलब मैं गुजराती में अगर आपको सवाल पूछूं तो उसका जवाब आप मुझे हिंदी में दोगे, आप समझ जाओगे मेरा सवाल? नहीं, मैं गुजराती में नहीं समझ पाऊंगा, मुझे सीखनी होगी. ठीक है, चलो आप हमारे साथ पहले बार जुड़े हुए हो. नरेंद्र भाई, आपसे सवाल मेरा ये है कि इन्फ्लेशन को कंट्रोल करने के लिए और मूडी जो है उसको बाहर जाते हुए रोकने के लिए और खुद की करेंसी स्ट्रांग करने के लिए कुछ सेंट्रल बैंक्स अपने इंटरेस्ट रेट बढ़ाएगी, तो उसका मोंघवारी के विष चक्र पे क्या असर होगा? शुक्रिया पहले तो बुलाने के लिए, और मुझे अच्छा लग रहा है. मैं डॉक्टर व्यास को काफी दिनों से देखता हूँ, उनके साथ भी मतलब बैठते हुए, और डॉक्टर हिमानी तो मैंने सुना है कि वो पढ़ाती हैं वहाँ पे, और अच्छा लगा गुजराती में मैं बातें सुन पा रहा था जी. बिल्कुल ये प्रश्न बहुत महत्वपूर्ण है कि जो एक लेवल पे सेंट्रल बैंक की जो पॉलिसी है, खासकर जो मॉनेटरी पॉलिसी कमेटी है, वो क्या कर रही है हिंदुस्तान में, क्या उनका कॉन्टेक्स्ट है आज जो इन्फ्लेशन रेट ग्लोबल लेवल पे चला हुआ है, और हिंदुस्तान का जो मुझे लगता है कि रेफरेंस पॉइंट आया ही है कि 7% जो है उसके करीब जो है इस टाइम जो है कंज्यूमर प्राइस इंडेक्स के अकॉर्डिंग हो गया है. और यही यदि हम कंपेयर करें अमेरिका से, तो अमेरिका में 8.5% जो है इस टाइम इन्फ्लेशन रेट है. तो एक ग्लोबल फिनोमिनन है इन्फ्लेशन रेट का, और उसको चेक करने के लिए कहीं ना कहीं जो सेंट्रल बैंक है, चाहे वो फेडरल रिजर्व है, चाहे वो इंडिया का रिजर्व बैंक है या बैंक ऑफ इंडिया है इंग्लैंड का, वो कोशिश यही कर रहे हैं कि रेट ऑफ इंटरेस्ट को जो है वो हाई करें, जो कि अभी तक नहीं रहा था, क्योंकि एक तरह से लिबरल पॉलिसी थी, और खासकर कोविड के कारण जो साइड इफेक्ट्स थे इकोनॉमी के ऊपर, खासकर तो उसमें वो डिमांड बढ़ाना चाहते थे, और साथ साथ एक इकोनॉमिक जो एक्टिविटीज है उसको बेहतर करना चाह रहे थे. लेकिन साथ में जो कॉस्ट आ रही है, और जो बिल्कुल रेफरेंस पॉइंट आया है कि जो यूक्रेन और रशिया का जो कन्फ्लिक्ट है और उसके तहत जो क्रूड ऑयल प्राइसेस हैं वो हिट हुई है, तो उससे इन्फ्लेशन रेट और हाई हुआ है, और वो रिफ्लेक्शन हमें दिख रही है. तो वो एक पॉइंट है जिसमें कि सेंट्रल बैंक यही चाह रहे हैं कि हम इंटरेस्ट रेट को बढ़ाएं. ये डिबेट आरबीआई की यहाँ भी चल रही है, और वो फेडरल रिजर्व यूएस में भी बोल रहे हैं कि हम हायर करेंगे, और जिससे कि वो इन्फ्लेशन रेट को कंट्रोल कर पाए. और ये मुझे लगता है दर्शक जानते भी हैं इस पॉइंट को कि यदि आप रेट ऑफ इंटरेस्ट बढ़ाएंगे, जो कि आजकल कम चल रहा था, तो उससे कहीं ना कहीं आप मनी सप्लाई जो है वो कम करेंगे, और उससे कोशिश ये करेंगे, चाहे वो इंडिया का रिजर्व बैंक ऑफ इंडिया है या फिर फेडरल रिजर्व है, उससे जो है कहीं ना कहीं जो है हम मनी सप्लाई को कंटेन कर पाएंगे, और उससे कहीं ना कहीं हमारा इन्फ्लेशन कम हो पाएगा. तो एक तो ये बात थी. और दूसरा जो आपका प्रश्न ये है कि उससे कहीं ना कहीं फॉरेन एक्सचेंज रिजर्व पे क्या इम्पैक्ट पड़ सकता है, खासकर इंडिया के कॉन्टेक्स्ट में हम कहें
तो हमें मालूम ही है, पहले कुछ दिनों से बात आ रही है कि फेडरल रिजर्व या बैंक ऑफ इंग्लैंड ये बोल रहे हैं कि हम आने वाले दिनों में रेट ऑफ इंटरेस्ट बढ़ाएंगे। उसी के तहत जो है यहाँ स्टॉक मार्केट में ये इम्पैक्ट आया है कि जो फॉरेन एक्सचेंज का रिजर्व है वो आउटफ्लो हुआ है, मतलब इन्वेस्टर्स जो हैं, जो फॉरेन इन्वेस्टर्स हैं वो बाहर गए हैं, तो $1 बिलियन जो है वो आउटफ्लो हो गया है। तो उस कारण से जो एक्सचेंज रेट है हमारा वो हिट भी हुआ था, और बाद में आरबीआई ने उसको इंटरवीन भी किया था। तो जो 76 और 70 रुपया पर डॉलर हो गया था उसको दोबारा कंटेन किया है 75 रुपए के लगभग। तो ये भी है साथ में। और यदि रियली जो यदि फेडरल रिजर्व इंक्रीज करता है रेट ऑफ इंटरेस्ट को आने वाले दिनों में, जो बोला जा रहा है कि 0.25, देन अगेन 0.25, फिर 0.25 के 0.75 जो है रेट ऑफ इंटरेस्ट इंक्रीज करने की बात कर रहे हैं इस फाइनेंशियल ईयर में 2022-23 में। तो मुझे लगता है कि उसका इम्पैक्ट इंडिया के एक तरह से जो फॉरेन इन्वेस्टमेंट है उस पर भी इफेक्ट आएगा, आउटफ्लो होगा, और उससे और जो है डेप्रिसिएशन इंडिया का जो रुपीस है उसका होने के काफी चांस हैं। तो कहने का मतलब यही है कि अल्टीमेटली नॉट ओनली कि इन्फ्लेशन एक प्रॉब्लम बनी हुई है हिंदुस्तान में या ग्लोबल लेवल पे, लेकिन साथ साथ जो है जो डेप्रिसिएशन है वो भी एक प्रॉब्लम मुझे लगता है उसके साथ लिंक है, और वो एक बड़ा क्रिटिकल पॉइंट है आने वाले दिनों में, जिसको कि भारत को भी उसको देखना होगा और कंटेन करना पड़ेगा, खासकर रिजर्व बैंक ऑफ इंडिया को। जी व्याजी, कोई टिप्पणी? फर्स्ट राउंड कंप्लीट થયો છે। नहीं, मैं नरेंद्र जी से काफी हद तक सहमत हूँ। और आने वाले समय में जहां तक भारत का सवाल है, हमारे लिए दो ही चीजें बड़ा प्रश्न बन के उभरने वाली है। एक तो ये इन्फ्लेशन और प्राइसेस, some shortage of some of the commodities also like edible oil, and unemployment, because the GDP rate, which is today has been flashed by media, is almost 1% less than what was indicated by the Honorable Finance Minister during the budget speech. So if you have lesser growth of the economy, then obviously your tax collection is going to be in a problem. As it is, you are going to be defaulting very badly on collecting money, selling public sector enterprise assets or shares, and other sort of demonetization. And the other side, you are going to have the input costs becoming costlier and costlier. So I think India will have to trade very cautiously. It may not be very prudent to think that everything is सब सलामत है। मैं मानता हूँ सब सलामत नहीं है। It will require very dexterous and very competent monitoring of the Indian economy. एट द पॉलिटिकल एंड ऑल्सो रिजर्व बैंक तो कहते हैं, उन्होंने जो निकाला पेपर, उसको आपको इसके ऊपर पॉलिसी डिसीजन लेना है। अब सरकार लेती है या नहीं लेती है उसके ऊपर काफी आधार रहेगा, क्योंकि ये तो प्रोफेशनल लोग हैं। एमपीसी में जो निकला तो निकला, रेपो रेट को असर करेगा। तो रेपो रेट आप तो नहीं बढ़ाओगे तो आज के दर नहीं बढ़ेंगे, बढ़ाओगे तो बढ़ेंगे। तो ये जो चीजें हैं, जो पर्सनल डिस्पोजेबल इनकम इन द हैंड्स ऑफ द लोअर स्ट्रेटा ऑफ द बॉटम ऑफ द पिरामिड, एज पर प्रोफेसर C.K. प्रहलाद, you are not going to have, even Keynesian economists also say कि if you are facing stagnation, then best thing is to put as much money as possible in the hands of this large number of people, so that there is a buying capacity in the market, and the markets become buoyant, then you have all other parameters improved. So I think the government will have to take a bold decision. They'll have to accept also their failure, whether they may agree or not. It is anybody who knows little bit of economics, or anybody who has little bit of interest in analyzing the budget statements. I think we are going to see now almost we shall be getting the figures of the last financial year. You will not be able to have the fiscal deficit
so much compressed because of the proceeds of selling the public sector assets or the securities. तो ये प्रश्न होने वाले हैं और ये प्रश्नों के बीच में अगर आपके वहां भी कोई युद्ध आ गया किसी भी एक और से, then you will have additional money drainer on the hand and priority will be there to defense. अब डिफेंस में भी कोई ज्यादा सरकार ने वहाँ प्रोविजन किया ऐसा तो है ही नहीं. दे आर सर्वाइविंग ऑन थिक बजट. तो आने वाले समय में भारतीय अर्थव्यवस्था के लिए इतना आसान समय नहीं होने वाला. ભાઈ બિલકુલ વ્યાસજી, ખાસ તો આપણે જે પહેલા વાત કરી એમાં ચીનને આ યુદ્ધને કારણે લગભગ મિશ્ર અસરો થઈ છે એના વેપારને, એવી આપણે વાત કરી. પણ ચીનના ઉત્પાદનમાં પણ જો વાત કરવામાં આવે તો લગભગ 8.3% જેટલો વધારો કર્યો છે, જે તેના સરેરાશ અંદાજ 8.1% હતું એના કરતા વધારે છે. હવે રહી વાત માણસને જરૂરિયાત છે એમ કે રોટી કપડા મકાન, આપણે જેમ પહેલા કીધું તેવી જ રીતના ખાદ્ય પદાર્થો અને ઉર્જા આ બંને મુખ્ય એમની જરૂરિયાતો રહેલી છે. તો જે એશિયાના દેશો છે એના ઉર્જાના ભાવ વધારાનો સામનો એ અત્યારે કરી રહ્યા છે અને આ પરિસ્થિતિ પણ ક્યાં જઈને અટકશે? देखिए आज आखी बात आप કહો છો ને એમાં વિદેશ વેપાર સાથે પણ આપણે એનો તાળો મેળવવો પડશે, કારણ કે ભારતનું કુલ વિદેશ વેપારમાં ફાળો લેસ ધેન 2% છે. ચાઇના ઇઝ ઓલમોસ્ટ 1/5 ઓફ ધી ફોરેન ટ્રેડ. એટલે they don't have the problem regarding the foreign exchange available. We have reserves, no doubt. We are much comfortable than what we were in 1990. But that should not make us complacent कि हमारे पास विदेशी मुद्रा के भंडार भरे हुए है अभी. मगर अगर आपको युद्ध के लिए या और किसी फॉरेन एक्सचेंज पेड कंटीजेंसी के लिए खर्च करना पड़ा तो ये उतना भी नहीं. और दूसरा दूसरी एक बात ये भी है कि एनआरआई डिपॉजिट्स, एनआरआई रेमिटेंसेस कम फ्रॉम गल्फ मोस्टली विच आर एब्सॉर्ब्ड इन आवर इकोनॉमी. they are not flying back, but NRI, FCNR and all other kind of deposits, they come from the developed countries, and till the time the interest rates in India are favorable, and the moment interest rates there become favorable, they will fly away. So there are very very delicate zones which you will have to maneuver. આ બધી બાબતમાં ચીનને નહીં અસર થાય, કારણ કે ચીન ની પાસે ફોરેન એક્સચેન્જ પણ છે, વિદેશ વેપારમાં પણ ચીનનો હિસ્સો સારો એવો છે અને લગભગ ઓટોક્રેટિક ગવર્મેન્ટ છે. એટલે they will be able to take the decisions fast and even do things which are to their interest. So ભારત અને ચીનની સરખામણી કરવી, ચાઇના ઇઝ અવર લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર. આપણે એક બાજુ એવું કહે છે કે ચાઇનીઝ ગુડ્સ નો બહિષ્કાર કરો. બિલકુલ, ચાઇનીઝ ગુડ્સ નો બહિષ્કાર કરો તો ફર્સ્ટ સફરર ઇન્ડિયન ઇકોનોમી ફોર અ લોંગ ટાઈમ, because you will not get APIC, you will not get the circuitry, you will not get electronic items, you will not get the critical inputs for even atomic boilers and quite a few of the things. Even auto industry, 25% of their parts which are in the control panel, they come from China. तो ये बात हम बताते नहीं, तो हम ये बातें बताते शर्माते हैं. और कोई हमने पिचकारी की आयात बंद कर दी या हमने कोई दिया का बहिष्कार कर दिया, ये हम खुश होते हैं कि चाइना सीधा हो जाए. ऐसा कुछ है नहीं. हम चारों ओर से चाइनीज मिलिट्री से घिरे हुए हैं और मैं उतना ही देशभक्त हूं जितना ये कहने वाले देशभक्त है. फर्क सिर्फ इतना है कि मुझे वो देशभक्ति से रोजी रोटी नहीं कमानी है, उनको कमानी है. तो ये रोजी रोटी कमाने वाले जो देशभक्त है, ये कहीं ना कहीं ये जो इनके जो फोर्सेस है जो वो जिंदा रखना चाहते हैं, तो प्रोपेगेंडा उनका चलता रहता है. वास्तव में वी कैन नॉट टोटली स्टॉप बाई लॉन्ग टर्म गोल. देयर इज नथिंग रॉन्ग. 10 વર્ષમાં ચાઇનીઝ માલને આપણે નહીં લઈએ
એવું નક્કી કરીને ચાલો અને જુઓ કેટલે પહોંચો છો. બિલકુલ. એટલે આપણે વાસ્તવિકતા ઉપર વાત નથી કરતા, એક મોટી વાત એ છે. ત્યાર પછી આપણે હરખાઈએ છીએ ખોટા કે હવે ક્વાડના મેમ્બર છે. હવે ક્વાડના મેમ્બર એટલે શું? ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર એણે સ્પષ્ટ કહ્યું કે ભાઈ અમે ક્વાડના મેમ્બર ખરા, but we are not a puppy sitting we are rather a lapdog. That's the word he used in the lap of America. We will take decisions which are benevolent to us. So Chinese relationship will continue to blossom. કારણ કે એમની નિકાસનો મોટો ભાગ ચાઇના જાય છે. જો ચાઇના સાથે બંધ કરે તો ડેરી પ્રોડક્ટ્સ ને આ બધું જે છે એમનું એ ક્યાં વેચવા જાય દુનિયામાં આટલું બધું? There are issues. Any foreign policy first is the interest of their nation. They are not here to make love with us. They are wanting the relationship which any diplomat would wish to is little bit favorable to them, not little bit unfavorable to them. तो देखिए आने वाला समय डिप्लोमेसी के लिए, डिफेंस के लिए और सप्लाई चेन मैनेजमेंट के लिए काफी इंपॉर्टेंट होने वाला है. देवनभाई. બિલકુલ. હિમારીબેન, આમ જોવા જઈએ તો જે એશિયા છે ચોખ્ખો નિકાસકાર દેશ હોવા છતાં પણ એશિયન મધ્યસ્થ બેંકો માટે ફુગાવાનું સૌથી મોટું જોખમ છે અને ચીનમાં COVID-19 ને ડામવા જે લોકડાઉનને કારણે લોજિસ્ટિકને જે અસર થઈ છે આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? થેન્ક યુ દેવનભાઈ. ચાઇનામાં હમણાં પાછું એક આવ્યું છે કે ફરીથી કેસીસ વધી રહ્યા છે, એટલે આટલું બધું સ્ટ્રિક્ટ એક્શન લેવા છતાં પણ અને આ વેરિયન્ટ ક્યારે પાછું બીજા દેશોમાં ઇમ્પોર્ટ થઈ જાય એ કહેવાય નહીં. ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ આપણે પાછા ઓપન થઈ ગયા છે. વી થિંક આપણે બધા પાછા નોર્મલ કન્ડિશન્સ પર આવીએ છીએ, પણ ક્યારે એને જર્ક લાગે એ કહી ના શકાય. અત્યારે ઇન્ટરનેશનલ પરિસ્થિતિમાં ઓલરેડી સપ્લાય ચેનને તકલીફ થઈ રહી છે કે જે માલ વહન થતો હતો એમાં જેટલો સમય જતો હતો એમાં સમય વધારે જાય છે આ બધી ઇન્સ્ટેબિલિટીને કારણે. એટલે એના કારણે પણ ખર્ચમાં, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. એટલે એક બાજુ ચાઇનાથી તમારે માલ મંગાવવો જ પડે, એની સાથેના વ્યવહારો તમે સાવ બંધ ન કરી શકો, કારણ કે એક બિઝનેસ લોજિક છે એની પાછળ કે તમને સસ્તો કાચો માલ મળતો હોય તો તમે સ્વાભાવિક રીતે ત્યાંથી જ લો. એટલે દુનિયાભરમાં ચાઇના માટે જ એક્સપોર્ટ ઇકોનોમી બન્યું છે. એની સામે ટ્રાન્સપોર્ટેશનમાં, સી ટ્રાન્સપોર્ટેશનમાં ખાસ કરીને વાર લાગે એટલે એના કારણે ખર્ચ વધે. એનર્જી, પેટ્રોલિયમ પેદાશોનીમાં ખર્ચ વધે છે. બીજું શું થશે ધીમે ધીમે કે ધારો કે ભારત છે એ ચાઇનામાંથી સૌથી વધારે ઇમ્પોર્ટ કરે છે, પણ પછી સાથે સાથે જ્યારે બીજા દેશોમાંથી જે ઇમ્પોર્ટ કરવાની વાત આવે છે એમાંથી આપણે ફુગાવો પણ ઇમ્પોર્ટ કરીએ છીએ એવું કહેવાય. કારણ કે જે દેશમાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ દેશમાં ભાવ વધારો થાય, એટલે એ ભાવ વધારા વાળી વસ્તુ આપણા દેશમાં આવે એને કહેવાય ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન. સૌથી પહેલા જે વ્યાસ સાહેબે વાત કરી હતી કે આપણે ગ્લોબલ ઇકોનોમીમાં રહીએ છીએ, એટલે બીજાના ઘરે જો પણ કંઈ થાય તો એની અસર મારા ઘરે થવાની, એવી જ રીતે બીજા દેશમાં જો જે પણ પરિસ્થિતિઓ થશે એની સાચી, માઠી, સારી, સીધી બધી જ અસરો આપણે ત્યાં થવાની છે. હું એક વસ્તુ અહીંયા એક ખાસ કહેવા માંગીશ. તમે આગળ પણ ચર્ચા કરતા હતા કે સરકાર આમાં શું થઈ શકે, તો આ જે પરિસ્થિતિ છે એ સ્ટેગફ્લેશન કહેવાય. ઇન્ફ્લેશન પણ છે એટલે ફુગાવાનો દર પણ છે, પણ તકલીફ એ છે કે સાથે સાથે આપણી રોજગારી નથી વધી રહી, આપણી રાષ્ટ્રીય આવક નથી વધી રહી. એટલે જો ફુગાવાને મેનેજ કરવા માટે, ફુગાવાની સામે પ્રોટેક્શન આપવા માટે જો સેન્ટ્રલ બેંક વ્યાજનો દર વધારે તો એની એક માઠી અસર બોરોઈંગ ઉપર થાય, ઇન્વેસ્ટર્સને તકલીફ પડે. એટલે હંમેશા એવું કહેવાય છે કે જ્યારે આવી પરિસ્થિતિ હોય જેમાં સ્ટેગ્નેશન પણ હોય, એક સ્થિરતા હોય, ઇકોનોમી આગળ વધી ના રહી હોય અને સાથે સાથે ફુગાવો હોય, તો ત્યારે નાણાકીય નીતિ વધારે સારી રીતે ઉપયોગમાં નહીં આવી શકે, એની એ એટલી ઇફેક્ટિવ નહીં થઈ શકે. એટલે વ્યાજનો દર વધારીને કે લિક્વિડિટીમાં નાણાંની લિક્વિડિટી ઘટાડીને બહુ એનો ફાયદો નહીં થાય. પણ જે ખાસ કરવાની જરૂર છે એક બે વસ્તુ કે કેટલાક ફિસ્કલ મેજર્સ લેવા પડે. કેટલીક જગ્યાએ કોઈ સ્પેસિફિક વસ્તુ ઉપર ટેક્સ રેટ્સ ઘટાડવા પડે, ભલે એની અસર ફિસ્કલ ડેફિસિટ પર થાય, સરકારે એને સ્વીકારવી પડે.
અને બીજું, જો આ અત્યારે તો નહીં પણ જો આગળ જતા આ પરિસ્થિતિમાં વધારે તકલીફો ઊભી થાય તો એડમિનિસ્ટ્રેટિવ મેજર્સ પણ લેવા પડે. રેશનિંગ ને લઈને, પ્રાઇસ સીલિંગ ને લઈને, હજુ આપણે પરિસ્થિતિ પર નથી, પણ જો આ માઠી પરિસ્થિતિ થાય અને આપણો સીપીઆઈ પણ જો 7 અને 8 પર જવા માંડે તો કઈ વસ્તુમાં વધારે પડતો ભાવ વધારો થઈ રહ્યો છે. અને આ ખરો સમય છે હોલસેલર્સ, રિટેલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ જે વચેટિયાઓ કહેવાય છે, ક્યાંક ફુગાવાના નામે થોડો ઘણો ફાયદો ઘણીવાર વચેટિયાઓ લઈ જતા હોય છે. એટલે એની સાથેના એડમિનિસ્ટ્રેટિવ મેજર્સ જેની અત્યારે આપણે કોઈ વાત નથી કરી રહ્યું. એટલે નાણાકીય નીતિ પાસેથી કદાચ બહુ અપેક્ષા ન રાખીએ, પણ ફિસ્કલ મેજર્સ અને એડમિનિસ્ટ્રેટિવ મેજર્સ હોય તો વધારે ફાયદો થશે. હિમાટીબેન, એડમિનિસ્ટ્રેટિવ મેજર્સની તમે વાત કરી એટલે કયા પ્રકારના? એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે પ્રાઇસ કંટ્રોલ, આનાથી વધારે ભાવે વેચી ન શકાય. જે આપણે ખેતીમાં નથી કહેતા આનાથી નીચે નહીં ખરીદવાના, એમ ઉપરના પણ ભાવ સરકાર નક્કી કરે. ઓકે, આના ઉપરથી વધારે ભાવ આ વસ્તુને, આ પરથી વધારે ના. બીજી એક ખાસ કરીને પરિસ્થિતિ આવે કે તમે આમાં જ રેશનિંગ, જેમ આપણે કોવિડ વખતે ફૂડ કિટ્સ અને બોટમ ઓફ પિરામિડ લોકોને આપણે મફતમાં અનાજ આપ્યું હતું. બેઝિકલી અત્યારે એ જોવાનું છે કે જે વ્યક્તિઓની આવક નથી વધી રહી ફુગાવાની ને કિંમતની વધારાની સાથે, એમનું જીવન ધોરણ સચવાઈ રહે. એટલે એને માટે જો તમારે એમને ઘઉં, ચોખા અને તેલને પણ તમારે જો આપવાનું થાય તો એક સમય એવા મેજર્સ લેવા પડે. તેલના ભાવ ઉપર જો સરકારે કંટ્રોલ કરીને, મને યાદ છે કે વર્ષો પહેલા જયારે બહુ ફુગાવો થતો તો ત્યારે દરોડા પડતા હતા અને કોણે આવી રીતે તેલનો કે ઘીનો કે બધાનો ચોખાનો સંગ્રહ કરી રાખ્યો છે એને માટેની તપાસો થતી હતી. અને આ સમય આવશે, જો આ ભાવ વધારે વધવાની આવશે તો ઘઉંના હોર્ડિંગ, અત્યારે તો એવું છે કે કરવાની જરૂર નથી અત્યારે, પણ સમય જતા હોર્ડિંગ્સ અને બધું પણ વધે અને ત્યારે આવા પગલાઓ ખાસ જરૂરી છે. એટલે પ્રાઇસ સીલિંગ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ બોટમ ઓફ પિરામિડને તમારે પીડીએસ દ્વારા મફતમાં વિતરણ કરવી પડે ને એ માટે સરકારે ખર્ચ કરવો પડે તો એ જરૂરી પણ છે. ચલો, સરકારે ખર્ચ કરવો પડે કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જો લોકો સુધી ન પહોંચતી હોય તો પછી સરકારે આપવી પડે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ભાવ વધી રહ્યા છે, પ્રાઇસ વધી રહી છે. સરકાર દ્વારા તો અત્યારે પણ સ્કીમ અત્યારે અમલમાં છે કે અત્યારે દાળ આપવાની વાત છે પણ નથી મળી રહી લોકોને. ઘણી બધી જગ્યાએથી ફરિયાદો ઉઠી છે કે જે દાળ આપવાની વાત થઈ રહી છે રેશનની અંદર, એ દાળ સરકાર અત્યારે નથી પૂરી પાડી શકતી. એની પાછળ જો કે બીજા કારણો છે, આપણે પાછળ વિષય ઉપર આવી જઈએ તો नरेंद्र जी मैं आपके पास आना चाहूंगा. जो उत्पादक है उनका इनपुट कॉस्ट अभी बढ़ रहा है, तो क्या आप मानते हो कि इनपुट कॉस्ट बढ़ने के कारण प्राइस में भी बढ़ोतरी होगी? दूसरा क्वेश्चन मेरा ये है कि ब्लूमबर्ग के जो अर्थशास्त्री है चांग शू, उनके कहने के मुताबिक एशिया सप्लाई चेन नेक्स्ट कुछ मंथ्स में और ज्यादा प्रेशर के नीचे आएंगे और उसके कारण वैश्विक इन्फ्लेशन की चिंता में बढ़ोतरी होगी. क्या आप ऐसा मानते हो? और एलिवेटेड कमोडिटी एक्सपेंस एंड डिलीवरी में जो विलंब हो रहा है वो क्या आने वाला समय खराब होगा? क्या मानते हो आप? बिल्कुल मैं एग्री हूं, और जो पहले दोनों वक्ता बोले हैं उन्हीं से एग्री होते हुए कि स्टैगफ्लेशन है और इनपुट प्राइस आप बिल्कुल ठीक बोल रहे हैं कि इंक्रीज कर रहा है. जो सप्लाई बॉटलनेक आई थी कोविड में और यूक्रेन और रशिया का जो क्राइसिस है उसके साथ जो है प्राइस इंक्रीज हुए हैं. चाहे आप मतलब चिप के बारे में बात करें, जितनी कंटेनर के बारे में बात करें, जो जितनी डेफिशिएंसी हुई है तो उससे कहीं ना कहीं सप्लाई चेन कहीं ना कहीं क्रैश तो हुई है और उसका इम्पैक्ट जो है हमें जो एनर्जी प्राइसेस में या इनपुट प्राइसेस में वो दिख रहा है. और वो रिफ्लेक्ट हमें जो इंडिया का अभी जो डेटा आ रहा है कंज्यूमर प्राइस इंडेक्स, उसमें भी हाई दिख रहा है. वो हम पहले भी बात कर रहे थे, वो यूएस वाले केस में भी दिख रहा है. और मैं इसको आगे लिंक करूंगा, मतलब ये जरूर कहूंगा कि इन्फ्लेशन एक बिल्कुल ग्लोबल फिनोमिना है और वो इंडिया भी उस क्राइसिस में है. और व्यास जी से बिल्कुल मैं एग्री होते हुए ये बात कर रहा हूँ कि अनएम्प्लॉयमेंट भी क्राइसिस है. तो सिर्फ ये आरबीआई की बात नहीं है, ये साथ में गवर्नमेंट ऑफ इंडिया की बात भी है. और जिस साइड एक बात और कही जा रही है, जो
कि स्टैगफ्लेशन यदि है, क्योंकि स्ट्रक्चरल बॉटलनेक में ये भी बात है कि जीडीपी का जो नंबर बजट में दिया गया था वो अचीव नहीं हो पाएगा। तो जो अजम्पशन निर्मला सीतारमन जी ने ली थी, फॉर एग्जांपल ये कहा गया था कि जो क्रूड ऑयल प्राइसेस है वो 70-80 रहेगा, बजट में ही कहा गया था, लेकिन वो 100 से ज्यादा क्रॉस कर गया था, वो अराउंड अभी 100 बिलियन जो है डॉलर है। तो उसमें भी एस्टिमेट पे, मतलब इंडिया के कॉन्टेक्स्ट में भी बात करना चाहूंगा जरूर, उसमें गवर्नमेंट ऑफ इंडिया का, खासकर सेंट्रल गवर्नमेंट का, उसमें स्टेट गवर्नमेंट भी है, उनका भी कंट्रीब्यूशन बनता है। तो ये बिल्कुल इस बात से मैं सहमत हूँ कि केंजियन फ्रेमवर्क में बात होनी चाहिए, जो कि कोविड में सेंट्रल गवर्नमेंट द्वारा नहीं हुआ है। तो इसलिए हम बिल्कुल व्यास जी से मैं सहमत हूँ कि देशभक्त हम हैं, और देशभक्ति में हम ये चाह रहे हैं कि देश कैसे इस विशेष सर्कल से निकले, और जो ये जो चैलेंजेस हमें दिख रहे हैं, जिसकी तरफ हम इशारा कर रहे हैं, बात कर रहे हैं, उसमें जो गवर्नमेंट ऑफ इंडिया का जो इंटरवेंशन रहा है, खासकर कोविड में, आत्मनिर्भर भारत में, वो जो पैकेज दिया गया 20 लाख करोड़ रुपए का, उसमें से ज्यादा मॉनेटरी मेजर्स जो है ज्यादा यूज किए गए, मतलब 8-10% ऑफ जीडीपी जो है वो स्पेंड किया गया पिछले 2 सालों में। उसमें से जो मॉनेटरी मेजर्स हैं वो ज्यादा, लोन क्रेडिट ज्यादा दिया गया है, ना कि जिस साइड बिल्कुल ये बात बोली जा रही है कि आपको एम्प्लॉयमेंट जनरेशन की बात करनी पड़ेगी, आपको जो पब्लिक सेक्टर अंडरटेकिंग्स है उनको प्रोटेक्ट करना पड़ेगा, मिनिमम सपोर्ट प्राइसेस को आपको प्रोटेक्ट करना पड़ेगा, जिससे कि आपकी जो ग्रोथ है और जो यहाँ की जो सच में देशभक्ति वाला जो मॉडल है, जिसमें सच में विकास की बात हम कर सकते हैं, एम्प्लॉयमेंट की बात कर सकते हैं, वो हो सकता है। लेकिन वो ओरिएंटेशन दिख नहीं रही है गवर्नमेंट की, और इनफैक्ट जो लोग ऐसे सोच रहे हैं, सच वाले जो देशभक्त हैं, इकोनॉमिक्स हैं, जिसमें रघुराम राजन है या अमर्त्य सेन है या अरविंद सुब्रमण्यम है, इवन उर्जित पटेल को मैं उसमें रखूंगा, वो लोग जो कह रहे हैं, उनको कहीं ना कहीं उनकी जो ह्यूमन कैपिटल है और उनका जो टैलेंट है, उसको ये सरकार इस्तेमाल नहीं कर रही है। बार बार यही कह रहे हैं जो दोनों वक्ता जो अभी बात कर रहे थे, जिससे मैं बिल्कुल एग्री हूं, कि आप फिस्कल पॉलिसी को प्रमोट करिए, आप सरकार हैं, आप सरकार में जो सरकारी काम ये होता है कि सरकारी उद्यम हैं या जो लोगों की समस्या है बेरोजगारी की, उसको या इन्फ्लेशन की, उसको आप कैसे टैकल कर रहे हैं, वो चीजें नहीं दिख रही है। और यदि जब तक ये नहीं दिखेंगी तो इस तरह के जो क्राइसिस आ रहे हैं या जो चैलेंजेस आ रहे हैं, उसके लिए बहुत मुश्किल होगा, क्योंकि उस स्टांस को चेंज करना पड़ेगा। वो स्टांस कैसे चेंज होगा, मुझे लगता है कि उसमें एक नया फ्रेमवर्क आएगा आने वाले दिनों में। मैं इसमें ज्यादा ऑप्टिमिस्टिक नहीं हूं, लेकिन आने वाले दिनों में चैलेंज बना हुआ है कि आप क्यों मॉनेटरी मेजर इतने यूज कर रहे हैं। मैं जस्ट सिंपल सा एग्जांपल दूंगा। देखिए, स्मॉल स्केल इंडस्ट्री की कमर टूटी कोविड-19 पैंडेमिक में, फार्मर्स का जो है बुरा हाल हुआ। उन्होंने कहा कि हमें लोन नहीं चाहिए, ऑलरेडी हम डेट ट्रैप में हैं, हमें आप ऐसी सपोर्ट दीजिए जिससे कि हम प्रोडक्शन को इंसेंटिवाइज उनको करिए, जिससे कि वो ज्यादा प्रोड्यूस कर पाए। जो आप जिस तरह इशारा कर रहे थे कि जो इनपुट प्राइसेस है उनके लिए वो हायर हो गए हैं, तो कैसे आप उनकी हेल्प कर सकते हैं, वो डिमांड कर रहे हैं बहुत दिनों से। और उनका कंट्रीब्यूशन खासकर एग्रीकल्चर सेक्टर का, स्मॉल स्केल इंडस्ट्री का बहुत ज्यादा है इंडियन जीडीपी में। लेकिन गवर्नमेंट ये नहीं सुन रही है, समझ नहीं रही है, बार बार वो लोन की तरफ चली जाती है, मॉनेटरी मेजर की तरफ चली जाती है, लेकिन फिस्कल पॉलिसी की तरफ नहीं जाती है। तो जाती है सिर्फ तो इतनी जाती है कि बस राशन की दे दिया जाए, लेकिन जो एम्प्लॉयमेंट जनरेशन की बात है उस साइड या एक डेवलपमेंटल जो पर्सपेक्टिव है उसकी तरफ नहीं आ रही है। और ये चैलेंज मुझे लगता है बहुत बड़ा, मुझे लगता है एज इकोनॉमिक्स भी, एज ए टीचर भी, और एज ए अगेन देशभक्त होते हुए भी ये बात मैं कहना चाह रहा हूँ। व्यास जी, छेल्ली 4 मिनिट છે કન્ક્લુડિંગ। Look, I think both my learned panelists, they have put in their views in very sharp focus. And I would almost agree that the globalization cannot be in isolation. It can be in any other activity, like from disease to the inflation, as हमारे बीच में जो चर्चा हुई, तो इसकी असर एशिया को भी होगी और भारत को ज्यादा होगी, क्योंकि भारत पहले से ही 80% अपना जो ऑयल रिक्वायरमेंट है वो इंपोर्ट कर रहा है। ये गेहूं के बेचने से कुछ उतनी ज्यादा राहत नहीं होने वाली जितनी हम सोचते हैं।
it can create its own problem if we are little bit over enthusiastic. So we should permit the farmers to take the maximum advantage. देना चाहिए, मगर बाद में ऐसा ना हो कि हम ये करते करते इस परिस्थिति में आ जाए कि फिर से हम PL 480 और माइलो जवार के यूपीएस आ जाए. तो देयर इज रूम फॉर कॉशन. या तो फिर आपके पास ये ऑल्टरनेटिव है कि बाहर तो जाएंगे, वो तो अच्छे गेहूं जाएंगे, उसका तो स्पेसिफिकेशन होगा, पैकिंग होगा. उसके बाद आपके पास क्या रहेगा? जो आपके गोडाउन में सड़ रहे गो, जो आपके वेयर हाउसेस से निकल के कहीं कोई रेलवे प्लेटफॉर्म पे आराम कर रहे हैं, जो बारिश में भीगे हैं, जिसमें काफी खराबी हुई, वो सरकार ने कबूल किया कि 50,000 करोड़ रुपया का अनाज और फल फुलादी हम वेस्ट करते हैं बिकॉज ऑफ दैट गेटिंग स्पॉइल्ड. तो ये आपके पास फिर ये सड़ा हुआ माल आएगा. आप एक एग्जाम्पल आप ले लीजिए, जैसे आपने आम का बक्सा लाए और ऊपर ही आपने देखा कि एक केरी में जरा तकलीफ है, अच्छी क्वालिटी नहीं है, तो आपने सोचा कि पहले खा जाए ताकि बाकी की केरी अच्छी रहे. वो आप खा गए, दूसरे दिन दूसरी केरी पे प्रॉब्लम हो गया. तो ये हम अच्छा खाना चाहते हैं या एक विधि विधान के अनुसार खाना चाहते हैं? किसान को जो भी ज्यादा से ज्यादा मिलना चाहिए, मगर उसका मतलब ये तो नहीं है कि जो बिलो पॉवर्टी लाइन एंड बॉटम ऑफ द पिरामिड लोग हैं उनको प्रॉपर क्वालिटी. बिकॉज अनदर प्रॉब्लम दैट वी आर सफरिंग राइट नाउ इज माल न्यूट्रिशन. तो आप उनको नहीं तो तूर दाल से लेकर कोई दाल दे सकते हैं, आप न तो उनको अच्छी क्वालिटी के गेहूं दे सकते हैं, न आप इनको अच्छी क्वालिटी के और कोई धान्य दे सकते हैं. तो फिर ये जो पॉवर्टी लेड जो माल न्यूट्रिशन है वो बढ़ता जाएगा. बिल्कुल. तो क्या आप जो सप्लाई कर रहे हैं वो उतने स्वास्थ्यप्रद नहीं है. तो देखो अभी क्या होता है. अभी शायद वी विल कम बैक विद दिस टॉपिक इन अबाउट अनदर 3 months टाइम. गुड डिस्कशन टुडे इन अ वे. प्रोफेसर साहब दिल्ली से आप जुड़े हमारे साथ, काफी हमारे लिए भी खुशी की बात है. हम स्वागत करते हैं आपका और आशा करते हैं कि आइंदा हमारे साथ आप जुड़ते रहोगे इकोनॉमिक्स के या और कोई टॉपिक पे. हिमानी बेन आप परत આવી ગયા, સારું થયું, મજા આવી. તો ઇન જનરલ this is what I wanted to say. બિલકુલ, થેન્ક યુ. તો મોંઘવારીનું વૈશ્વિકરણ આ વિષય ઉપર ચર્ચા કરવા માટે થઈને જયનારાયણભાઈ આપનો, હિમાનીબેન આપનો અને નરેન્દ્રભાઈ આપનો, ત્રણેય મહાનુભાવોનો આભાર. ચર્ચાના અંતે એટલું કન્ક્લુડિંગ નીકળે કે વૈશ્વિક જે મોંઘવારીનું વૈશ્વિકરણ થઈ રહ્યું છે, રશિયા યુક્રેન યુદ્ધના 50 દિવસ પૂરા થયા છે અને એ યુદ્ધને કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારી સામે એ દેશો લડી રહ્યા છે. ભારત પણ એમાંથી બાકાત નથી. ભારતમાં પણ મોંઘવારી કૂદકે ને ભૂતકે વધી રહી છે અને એની માટે થઈને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે હમણાં ગયા શુક્રવારે જે મોનિટરી જે પોલિસીની બેઠક મળી હતી એમાં પણ કેટલાક સૂચનો સરકારને કર્યા છે અને એ સૂચનોની અમલવારી કઈ રીતના કરવામાં આવે. એક ચિંતા એ પણ વ્યક્ત કરવામાં આવી છે કે હજુ આવનારા દિવસોમાં મોંઘવારી વધે તેવી આશા છે. પણ અર્થવ્યવસ્થા અને એને માટે લેવાયેલા પગલા એ કેટલા મહત્વપૂર્ણ સાબિત થાય છે એ અર્થશાસ્ત્રની જ જો વાત કરવામાં આવે તો અર્થશાસ્ત્રની એક મેઇન સૂત્ર છે, જો આમ થાય તો આવું થાય. આ જો અને તો ઉપરની વાત ઉપર આજે આપણે આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો